आज हनुमान जयंती निमित्ते ठेर ठेर हनुमान जयंती उजवણીના કાર્યક્રમો યોજાય છે। તે અંતર્ગત વાંસદા નગરમાં પણ હનુમાન જયંતી ઉત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લાના વાંસદાના મેઇન બજાર ખાતે વીરભદ્ર હનુમાનજીનું મંદિર આવેલ છે। આ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા વાંસદા પંથકમાં તારીખ 20 એપ્રિલથી ઉત્સાહ અને ઉજવણીનો માહોલ બની રહ્યો છે, જેમાં હનુમાન ચાલીસા, લેઝર શો તેમજ સંગીત સંધ્યા જેવા કાર્યક્રમો યોજાયા હતા। જ્યારે સોમવારના રોજ ગાંધી મેદાન પાસે આવેલ સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી નાસિક ઢોલ અને ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, સીતા માતા, બાહુબલી હનુમાન, કાર્ટૂન, ઘેરૈયા, ડાંગી નૃત્ય અને ભવાની માતાના પાત્રો શોભાયાત્રા દરમિયાન મુખ્ય આકર્ષણરૂપ બન્યા હતા। આ પ્રસંગે વાંસદા નગરના અને આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। તેમજ આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે વીરભદ્ર હનુમાનજી મંદિર ખાતે સવારે પૂજા યજ્ઞ તેમજ ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારબાદ સાંજે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। નગરની અંદર અમારે બજાર ખાતે અમારે હનુમાનજી મંદિરના આજે 25 વર્ષ પૂર્ણ થયા છે। એ નિમિત્તે અમે 3 દિવસનો હનુમાન મહોત્સવનું આયોજન કર્યું છે। તેના ભાગરૂપે અમે પહેલા દાડે રાત્રે હનુમાન ચાલીસાનું પાઠન રાખ્યું હતું। બીજે દિવસે અમે રાસ ગરબાનું આયોજન કર્યું હતું। આજે ત્રીજો દિવસ છે તો ભવ્ય શોભાયાત્રા, જેની અંદર નાસિક ઢોલ, ઓર્કેસ્ટ્રા, ઘેરિયા, ભવાની માતા, મોટા હનુમાન તેમજ મિકી માઉસ ને એ લોકો એવી રીતે એકદમ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે। સંવાદદાતા હર્ષ ગામિત, બ્યુરો રિપોર્ટ, NDC ન્યૂઝ, વાંસદા।